હાસ્ય કલાકારોની એક યાદી અને એમાં જ્યાં સુધી મારા ધ્યાનમાં આવે ત્યાં સુધી એક એવું નામ કે જે લોકોના ખડખડાટ હસાઈને પેટ દુખાડી દે એટલે હરપાલસિંહ ઝાલા. હરપાલસિંહ, એવું જાણવું હતું કે સૌથી પહેલાં તો આપણું બેકગ્રાઉન્ડ, આપ ક્યાંના વતની છો? આપની ભાષા જ જો કે કહી આપે છે કે આપ ઝાલાવાડી છો, પણ આપનું મૂળ ગામ કયું, ક્યાંથી આપ અમદાવાદમાં વસવાટ કરતા થયા, આપનું બેકગ્રાઉન્ડ શું છે અને કઈ રીતે આપ આ ફિલ્ડમાં આવ્યા? જી, પહેલા તો શ્રોતા મિત્રોને ખૂબ ખૂબ વંદે આશ્યમ. સરજી મૂળ તો ઝાલાવાડ નામે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાનું કોંઢ ગામ. અને કોંઢ આવે ક્યાં? તો કે ધાંગધ્રા, બાવરી, કોંઢ અને થાનગઢ, એટલે કે શાહબુદ્દીન રાઠોડ સાહેબ મારા માનસ કલાગૃહ, અને પછી ચોટીલા, એટલે ચોટીલા ધાંગધ્રા પટ્ટી ઉપર આ અમારું ગામ. ને પંખીના માળા જેવું નાનું એવું ગામ, ખેતી ઉપર જ નિર્ભર. એટલે જે તે સમયે મારા બાપુજીએ અહીંયા અમદાવાદમાં નરોડા જીઆઈડીસી ની અંદર વસવાટ કર્યો 70 ની દાયકાની આસપાસ. અને આમ અમારો વતનથી નાતો છૂટ્યો અને કર્મભૂમિ અમારી અમદાવાદ ગાંધીનગર બની. આપે ક્યાં સુધી અભ્યાસ કર્યો? જી, અભ્યાસ તો એવું કે માણસ જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી કરી શકાય, અને હજી હું તો શીખું જ છું અને જીવન પર્યત શીખતા રહેવા માંગુ છું, વિદ્યાર્થી બની રહેવા માંગુ છું. પણ ડિગ્રીના રીતે જોવા જઈએ તો બીકોમ ગ્રેજ્યુએટ છું. હરપાલસિંહ, હાસ્ય કલાકાર તરીકેની તમારી આ જે ભૂમિકા છે, તો આ તમારું સ્વપ્ન હતું? તમે બાળપણમાં ક્યાંય પણ એક હાસ્ય કલાકારોને સાંભળીને એવું એક સ્વપ્ન નિશ્ચિત કરી લીધું હતું કે મારે પણ લોકોને હસાવવા છે? માની લઈએ કે કેટલાક લોકોના ચહેરા ઉપર હાસ્ય આવતું નથી, એવા લોકોમાં હાસ્ય ઉમેરવું છે, એના માટે થઈને તમે આ ફિલ્ડમાં આવ્યા? કે તમને કોઈએ પ્રેરણા આપી કે ભાઈ તારે આ ફિલ્ડમાં જવાનું છે અને એના માટે જ ઉદ્ભવ થયો છે? શ્રોતા મિત્રો, આપ જોઈ રહ્યા છો એમ કે જ્યારથી આ પ્રશ્ન એમના મુખે આવ્યો ત્યારથી જ હું હસવા માંડ્યો હતો. એકચ્યુઅલી માણસ જ્યારે પોતાની ભૂલો ઉપર એને જ્યારે એ વાગોળતો હોય ને ત્યારે એને પોતાને જ તે બહુ અંદરથી હસવું આવતું હોય. વાત એવી છે કે હું બાય ડિફોલ્ટ ભૂલથી બની ગયો છું કલાકાર. આવું કાંઈ જ પૂરો નિર્ધારિત નહોતું, કોઈ એવો ઇન્ટેન્શન નહોતો, કોઈ એવો ટાર્ગેટ નહોતો. વાત એવી છે કે કોલેજ કાળની અંદર NSS ના એક ગ્રુપ સાથે અમે ઈસનપુર મગોડી ખાતે અમારા 60 વિદ્યાર્થીઓનો બેડો અને અમારા ફરજ પરના અધિકારી ડોક્ટર LP પટેલ સાહેબ, એ ગામની અંદર અમે ગયા NSS નો કેમ્પ લઈને. અને ત્યાં આગળ 31 ડિસેમ્બર 1999 ની રાત્રે 2000 ની સાલને વેલકમ કરવા માટે જે રંગારંગ કાર્યક્રમો આલવાના હતા, ત્યારે સાહેબે પ્રેમાક્રમણ પૂર્વક ધરાર મને સ્ટેજ ઉપર તગડ્યો હતો. જી, હું આ ખાસ શબ્દ ટાંકીને બોલું છું કે તગડ્યો હતો, કારણ કે મારો કોઈ એવો ઈરાદો નહોતો કે સ્ટેજ સામે હું જઉં. પણ એમણે મને એક ગીત ગાવા માટે, એક નાનો એવો હાસ્ય દરબાર આલવા માટે અને એક નાટકની અંદર બ્રાહ્મણનું વેશ ભજવવા માટે રીતસરનું પ્રેમાક્રમણ કર્યું હતું. આમ એમ કહો કે મને ગાળ દઈને મોકલ્યો હતો કે તે તો કાઠિયાવાડનું નામ બોલાયું. અને માત્ર એક મહેણાના કારણે હું આ સ્ટેજ ઉપર આવ્યો. અને આમ કદાચ આજે તમે હરપાલભાઈને મળવા માટે મારા ઘર સુધી આવ્યા છો. તો બસ આ જે કાંઈ બન્યું છે લોકો માટે અમારા માટે સારું છે કે અમને તમને તગેડ્યા અને એક આજ તમારી અંદર રહેલી આ જે શક્તિ છે, ક્ષમતાને અમે અત્યારે નિહાળી રહ્યા છીએ. અને કદાચ ઘણા બધા પ્રોગ્રામો તમે ઘણી બધી ટીવી ચેનલોમાં પણ આપ્યા છે. આપ ઘણી બધી ટીવી ચેનલોમાં હાસ્ય કલાકાર તરીકે એક સ્થાન મેળવી ચૂક્યા છો. તો તમને કોઈ સામાન્ય, એટલે કે હું તમને એવું કહીશ કે કોઈ ડાયરામાં હાસ્ય કલાકાર તરીકે તમારી જે સ્થાન છે એ, અને ટીવી ની અંદર એટલે ચેનલમાં તમારું સ્થાન છે, તમને સૌથી વધારે પ્રિય કયું છે? આપણે જે કીધું એમ કે તમને ટીવી ચેનલો, રેડિયો છે કે લોક ડાયરાની દુનિયા છે. શ્રોતા મિત્રો, આમાં એવું છે કે હું કદાચ આજે ગોળ લઈને બેઠો છું તો જેને જરૂર છે એ મારા સુધી આવીને લઈ જશે. પણ ઘરે ઘરે ગોળને જો મારે પહોંચાડવો છે તો સ્વાભાવિક છે કે મારે એને થોડું બ્રાન્ડિંગ, પ્રમોશન ને માર્કેટિંગ કરવું પડે. નાના કલાકારો, જે થાતા કલાકારો મારા જેવા છે, એને વિશ્વ ફલક ઉપર લઈ જવામાં આપણું મીડિયા માધ્યમ એટલે કે GTPL છે, કલર્સ છે, દૂરદર્શન છે, આકાશવાણી છે અને આવી અનેક ચેનલો
હવે તો ઓટીટી પ્લેટફોર્મ તે બહુ બોલબાલા છે સર, તો ઇન્ટરનેટના જમાનામાં તો આ બધા જે માધ્યમો છે એ લોકો કદાચ હવા આપે છે અને અમે મોટા થઈએ છીએ. તો થેન્ક્સ ફોર યુ ગાઈઝ કે તમારા બધાના પુણ્ય પ્રતાપે અમે કલાકારો ઉજળા છીએ. અને સ્વાભાવિક છે કે કલાકારને કોઈ સાંભળે એમાંય પુરસ્કાર મળે, વિટામિન એમ, નાના વગરનો નાથિયો, નાને નાથા લાલ, તો બધા એને વિટામિન એમ તો બધાને ગમે જ તે. લક્ષ્મીજી અને કુબેરજી સિવાય બધા એને, લક્ષ્મી તો અંતરમાં વાલી હોય, એમ અમને તો વાલી હોય જ, એમાં નવાઈ નથી. તો ડાયરાની દુનિયામાં જ્યારે બધા હકડે ઠઠ બેઠા હોય છે, બેન દીકરી, ભાઈ બહેન, મા બાપ, પતિ પત્ની, પોતાના બાળકો, નવી પેઢી અને જૂની પેઢી અને નાના નાના બાળકો, એવી 3 પેઢી સામટી બેઠી હોય, ત્યારે કદાચ સૌથી વધારે કલાકારને જો ગમતો હોય તો આ માહોલ બહુ ગમતો હોય છે. એમાં કોઈ સંશય નથી, એ હું હોઉં કે કોઈ પણ કલાકાર હોય. લોક ડાયરાઓ એ તમારા હૃદય સાથે સ્પર્શેલો છે એવું કહી શકાય. હા, અને બીજી વસ્તુ એ કહું કે તમે એવા તો કેટલા લોક ડાયરા કર્યા હશે અને એમાં તમારું કોઈ યાદગાર પ્રસંગ કે જેનાથી તમને એવું થયું છે કે અહીંયા મારું એક આત્માને સંતોષ થાય એવું એક કાર્ય અહીંયા પૂરું થયું છે? સાહેબ વચ્ચે હું એમ કહીશ કે આપણે છે ને નકરું ગળ્યું ખાઈએ ને તો એ કદાચ ડાયાબિટીસ કરી નાખે, સુગર કરી નાખે. થોડુંક સુગર કોટેડ ક્વિનાઇન એ ઉપર ગળ્યો લેપ હોય ને અંદર કડવાશ હોય જે આપણા રોગને મારે. એટલે હું આપણા ગળપણ ઉપર જતા પહેલા કડવાશ ઉપર જતો રહું કે એવા રીતે આપણે ફેલિયરની કેમ વાત નથી કરતા, સક્સેસની જ વાત કરીએ છીએ. તો ફેલિયરમાં એવું છે ને કે એવા રીતે કાર્યક્રમો છે કે જેમાં હું સાવ ફ્લોપ રહ્યો હતો. અને એવું પહેલા શ્રોતા મિત્રોને પહેલા એ જણાવવા માંગીશ, શ્રીદત્ત વ્યાસ સાહેબ ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર એમનું બહુ મોટું નામ, અને કહેવાય કે મારા જેવા તો કંઈક નવોદિતોને એમણે બહુ મોટું પ્લેટફોર્મ આપ્યું અને આજે તે એમનો એ પ્રયાસ જારી છે. તો શ્રીદત્ત વ્યાસ સાહેબે જે તે સમયે મને મારા શૂટિંગ માટે, એટલે કે હાસ્ય દરબારના શૂટિંગ માટે અંધજન મંડળ ખાતે અમદાવાદમાં બોલાયો હતો. અને હાર્ડલી મને કહેતા બહુ ગૌરવ થાય છે, શરમ નહીં ગૌરવ થાય છે કે મારું ફેલિયર આ મને છે ને આજે ટોનિક સ્વરૂપે કામ આવી રહ્યું છે. અને વિશ્વ ફલક ઉપર વસતા આપણા ગુજરાતીઓના મુખના સ્મિતનું કારણ બનવા માટેનું એક ટોનિક, એક ઉર્જા આપી રહી છે. કે એમના કેમેરો સામે પડ્યો હતો, એ એમના ઘરેથી મારા એક ચંદ્રેશભાઈ ગઢવી હાસ્ય કલાકાર રાજકોટના, અને એ વખતના મારા સાથી જે અમારા સમકાલીન જે 2 મિત્રો હતા એ બધા બેઠા હતા. સાહેબ અડધી પોણી કલાક હું મથ્યો, ઓલરેડી મારા કાર્યક્રમો તો ચાલુ જ હતા, 1000-2500 ના ક્રાઉડને હું ટેકલ કરતો હતો, પણ ત્યારે હું અડધી કલાક કેમેરા સામે ટકી નતો શક્યો. અને આ મારું ફેલિયર મને આજે તે ટોનિક આપી રહ્યું છે. એ હતું મારું ફેલિયર. અને સક્સેસની વાત એવી છે કે કલાકારને એના દરેક માં પોતાના તમામ બાળકોને પ્રેમ કરે છે, પણ સવિશેષ કદાચ કોઈ નબળું હોય એ બાળક જેની કદાચ શારીરિક ક્ષમતામાં કંઈક ખામી લઈને પેદા થયો હોય તો આના પ્રત્યે એના મા બાપનો લગાવ થોડો વધારે હોય. એ હ્યુમન મેન્ટાલિટી છે. તો મને મારું આ ફેલિયર બહુ ગમે છે કે જેમાંથી મને આજે તે ઉર્જા મળી રહી છે. અને સક્સેસની વાત કરીએ તો મારા માનસ કલાગુરુ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ, જેમને મેં મારા માનસ કલાગુરુ નિમ્યા છે, એમની સાથે બેસવાના જે 2-5 મોકા મળ્યા છે એને કદાચ મારા જીવનના બહુ મોટા કોહિનૂર માની રહ્યો છું. આ તો તમે તમારા સફળતાની વાત કરી હરપાલસિંહ. મારે એ જાણવું હતું કે એવો કયો પ્રસંગ અથવા એવો તમારો કયો કાર્યક્રમ છે કે જે તમારા હૃદયને સ્પર્શી ગયો છે? તમે દરેક કાર્યક્રમમાં હાસ્ય કલાકાર તરીકેની ભૂમિકામાં જ ત્યાં ગયા હશો, પણ કોઈ એક કાર્યક્રમ એવો હશે કે જે હાસ્યની સાથે સાથે તમારી અંદર એક એવું કહેવાય ને કે હૃદયથી સ્મિત ઊભું કરતું હોય? જી 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 અંધજન મંડળ જે અંધજન મંડળ છે એની સામે જીવન સંધ્યા વૃદ્ધાશ્રમ છે. મારા જીવનનો એટલે કે હાસ્ય ક્ષેત્રની અંદર પુરસ્કૃત કાર્યક્રમ પહેલો અંધજન મંડળથી ચાલુ થયો. હર્ષદરાયજી ઠક્કર, અમે ગુજરાતી કલ્ચરલ ક્લબ, આપણા અમદાવાદમાં બહુ મોટી ક્લબ છે, વિદેશ પ્રવાસો બહુ કરાવે છે અને આવા રંગારંગ કાર્યક્રમો બહુ આપે છે. પોતે બહુ મોટા ઓર્ગેનાઇઝર છે, ઇવેન્ટ ઓર્ગેનાઇઝર, લોહાણા કોમ્યુનિટીથી છે. તો એમણે જે મને જીવન સંધ્યા વૃદ્ધાશ્રમની અંદર બોલાવીને 250 માવતર ત્યારે ત્યાં હતા. આ તો આપણા સમાજનું ફેલિયર છે કે હું સંખ્યા આટલા ગૌરવથી કરી રહ્યો છું કે 250 માવતર હતા. તો શરમજનક વાત છે, આપણા સભ્ય સમાજ ઉપર લાભો છે, પણ એ માવતરના જે આશીર્વાદ લેવાનો જે આનંદ મળ્યો એ કાર્યક્રમ મને બહુ ગમે છે. અને એવા કે હું એક ક્ષત્રિય કોમ્યુનિટીથી છું અને એક પણ કલમ લાગ્યા વગર હું લગભગ ગુજરાતની બધી જેલોમાં જઈ આવ્યો છું
આપણા પુરુષ કેદીઓ અને સ્ત્રી કેદીઓના મુખના સ્મિતનું કારણ બનવા માટે. તો આ કાર્યક્રમો મને થોડા અંતરમાં વાલા છે કે જેલમાં જઈને કેદી ભાઈઓને રાજી કરું છું અને આ જગતનું જે ફેલિયર છે એવા વૃદ્ધાશ્રમના આગળ જ્યારે માવતરના આશીર્વાદ લેવાનો મોકો મળ્યો છે. મિત્રો આ બંને કેટેગરી છે એવી છે કે જ્યાં લોકો ત્યાં ઊભા રહીને પણ એક દુઃખની લાગણી અનુભવતા હતા. જેમ કે વૃદ્ધાશ્રમ હોય તો ત્યાં પણ તરછોડાયેલા મા બાપ જેમનું ત્યાં સ્થાન હતું અને એમની આંખોમાંથી આંસુ જે હતા એ આંસુના બદલે હાસ્ય આપના વતી એમને મળ્યું. અને એવી જ વાત થાય છે કે ભાઈ જેલમાં પણ આપણે જે પ્રોગ્રામો કર્યા છે તો એ લોકોનું જે જીવન છે એ જીવન કંટાળાજનક જીવનની અંદર તમે એવું કહેવાય ને કે ઝેરનો જે કટોરો હતો ને એમાં તમે અમૃતના કેટલાક બિંદુ નાખી અને એ પૂરા ઝેરના કટોરાને એ લોકો અમૃત સમજીને પી જાય ઘટઘટ કરીને, એ તમે ત્યાં રજૂઆત કરી. ચલો, આ તો હરપાલસિંહ સૌથી પહેલા તો અમારા માટે બી આવા કલાકારોને મળવું એ સૌભાગ્યની વાત છે. એની સાથે સાથે જ્યાં સુધી અમારા ધ્યાનમાં આવ્યું છે ત્યાં સુધી તમે હાસ્ય કલાકાર તરીકે તો ભૂમિકા ભજવો જ છો, એની સાથે સાથે કેટલીક સામાજિક કાર્યોમાં પણ રસ લો છો. કેટલાક સમાજને પ્રેરણા આપે એવા પણ કેટલાક મુદ્દાઓની તમે ચર્ચા અથવા સંદેશા પાઠવો છો. તો એના વિશે બી થોડુંક અમે જાણીએ આપના વિશે. આપના ઘણા બધા પ્રશ્નો જ્યારે ચાલુ થાય છે ને ત્યારથી જ મને એક અંદરથી આમ એક અનાયાસપણે કોણ જાણે હસવું આવવાનું ચાલુ થઈ જાય છે. આમાં એવું છે કે આ એક અવિરત અસ્ખલિત વહેતો પ્રવાહ છે અને આ પ્રવાહની અંદર ક્યાંક ક્યાંક નાના નાના કાંઠા મળી ગયા છે એને આપણે પકડી લીધા છે ને એનો એક પહેલા તો અનહદ રાજીપો કે તમે આ નાની નાની ચીવટતા પૂર્વકની વાતોને પકડી લીધી અને આજે આ કેમેરે કંડારવામાં સહભાગી થઈ રહ્યા છો. વાત એવી છે કે કલાકાર જ્યારે કલાકાર બને છે ત્યારે એ પોતાની સંસ્કૃતિને, પોતાની ભાષાને અને ખાસ કરીને પોતાના દેશને, પછી કોઈ પણ કલાકાર કોઈ પણ દેશનો હોય એને કોઈ સરહદો નડતી નથી અને જે સારું હોય છે એને સ્ટેજ ઉપરથી એ લોકો રજૂ કરતા હોય છે. પણ સમાજમાં સામાજિક દ્રષ્ટિએ લોકોને એમ થાય છે કે લાઈક અત્યારે સેલિબ્રિટીને બોલાવવાનો બહુ ક્રેઝ વધી ગયો છે. તો એ લોકોની એવી લાગણી હોય છે સામાજિક સંગઠનોને, ખાસ કરીને આવી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડેલા માણસોને કે ભાઈ આપણી સાથે કોઈ સેલિબ્રિટી જોડાય અથવા તો સમાજના આગેવાનો જોડાય, રાજકીય નેતાઓ જોડાય, અભિનેતાઓ જોડાય. તો આવા કારણોસર સંસ્થાઓમાં ઇન્ડિયન રેડ ક્રોસ જે મને બહુ ગમે છે, કારણ કે હું પોતે કોલેજ કાળથી રક્તદાન કરતો આવ્યો હતો. મારા એક મિત્ર હતા, એમના બેનને મેજર થેલેસેમિયા એટલે બ્લડની બહુ જરૂર પડતી હતી. ત્યારે સાહેબ માનશો તમે કે લોકોને ગામનું લોહી પીવામાં રસ હોય છે અને મને બ્લડ આપવામાં બહુ રસ છે. મેં અનેક વખત રક્તદાન કર્યું છે અને એટલી બધી વખત રક્તદાન કર્યું છે કે અહીંયા આગળ ઓલી નીડલો નાખીને હવે દુખાવા સતત રહ્યા કરે છે. તો આવા ગાનપણ વાળા ભણ્યા માણસો હોય છે કે બધા ગાંડાના ગામ ના હોય પણ ગામે ગામે મારા જેવા ક્યાંક ગાંડા તો હોય જ તે, અને આ ગાનપણ જરૂરી છે. તમને બધાને કરબદ્ધ પ્રાર્થના છે કે સમાજની અંદર ઘણી રક્તદાતા સંસ્થાઓ છે ત્યાં જાઓ, અને જો નથી તો ભારત સરકારનું એક સુંદર મજાનું પ્રકલ્પ છે ઇન્ડિયન રેડ ક્રોસ. હું કોઈ બ્રાન્ડિંગ પ્રમોશન માર્કેટિંગના પર્પઝથી બેઠો નથી, પણ મને જે ગમે છે આ સંસ્થા સેવાકીય કાર્ય સાથે સંકળાયેલી છે. તો રેડ ક્રોસને તમે સહભાગી બનાવો તમારે ત્યાં યુનિટમાં, સોસાયટીમાં, તમારી સ્કૂલ કોલેજોમાં કે ઓફિસોમાં જ્યાં બોલાવશો ત્યાં આગળ એ લોકો સ્વખર્ચે આવશે અને સહેજ પણ આમાં એ લોકોને નફાયુક્ત ભાવના હોતી નથી. સેવા કાર્ય સાથે જોડી લઈને આપણી ગુજરાતની અને ઇન્ડિયાની સિવિલો સાથે એમનું કોલોબરેશન છે અને સિવિલની અંદર શું કેટલા પૈસા આલવા પડે છે અને કેવો ધંધો થાય છે, કેટલા રૂપિયા તમારે લોહી ખરીદવું પડે છે, એ તમે સમજી શકો છો કે એ કોઈ પ્રાઇવેટ નથી, ગવર્મેન્ટ છે. ત્યાં આગળ બધું મફત જ તે સેવાઓ હોય છે. તો હું એમ કહીશ કે બધાએ રક્તદાન કરવું જોઈએ. તો ઇન્ડિયન રેડ ક્રોસ છે એની સાથે સક્રિય છું, એટલે યુવાધન સાથે હું જ્યારે જોઉં છું ત્યારે આવા કાર્યક્રમોની અંદર કે શૂટિંગોમાં હું કાયમ કહું છું. બીજું, વિશ્વ ગુજરાતી સમાજ, વિશ્વ બંધુત્વની ભાવનામાં ગુજરાતીઓ જ્યાં જ્યાં વિશ્વમાં વસે છે કે જગતની અંદર એક એવો દરિયો નથી કે જેમાં માછલી ન હોય. મારા વાલા એવો એક તો દેશ બતાવો કે જ્યાં આપણું ગુજરાતી ન હોય. તો વિશ્વ ગુજરાતી સમાજની યુથ વિંગ બહુ સારું કાર્ય કરી રહી છે ભાષાને બચાવવા માટે, ગુજરાતી કોમ્યુનિટીને બચાવવા માટે, સંસ્કૃતિને બચાવવા માટે, સંસ્કારને જીવડવા માટે. તો આ સંસ્થા સાથે મારાથી જે થાય રાષ્ટ્રચિંતક તરીકેની સેવા આપું છું. બીજું, ગુજરાત પોલીસ, ખાખી પોલીસનું નામ પડે એટલે લોકોને રૂવાડા ઉભા થાય કે આમના ચક્રમાં સાણસામાં ક્યાં આવ્યા.
તો મને બહુ ગમે છે કે જીવન આસ્થા એટલે કે ફરજ પરના તત્કાલીન ઓફિસર પીસી વલેરા સાહેબ એમને એક ડિઝાઇન કરી હતી આત્મહત્યાને મહદઅંશે ખાળવા માટે. બંધ તો આપણે કંઈ કરી ના શકીએ, પણ મહદઅંશે ખાળવા માટે ગુજરાત પોલીસનો એક સુંદર મજાનો પ્રકલ્પ જીવન આસ્થા. તો જ્યારે વલેરા સાહેબનો કે કોઈ પણ ફરજ પરના અધિકારી શ્રીનો આજે કોલ આવે તો હું સમય કે પુરસ્કાર કે આવવા જવાના કોઈ વાહનની માંગણી વગર ત્યાં આગળ સ્વખર્ચે એમને જ્યાં બોલાવે ત્યાં આગળ આવવા માટે કટિબદ્ધ છું. કોઈ રીતે ઓનેરરી જોડેલો ક્યાંય નથી, પણ છતાંય તે મને આવા સેવાકીય સંસ્થાઓ સાથે આ નાના પ્રકારની સામાજિક સેવાઓ કરવાનો એક આમ અંદરથી ઉમળકો જાગે છે. એટલે બસ આ અને આગળ જે થાય એ પ્રભુ ઈચ્છા બળવાન છે. હરપાલસિંહ, તમારી સાથે વાત કરતા કરતા તો મને પણ એવું થયું કે એક હાસ્ય કલાકાર અને હાસ્યના દરબારને છોડીને એની સાથે જે સામાજિક પ્રવૃત્તિમાં આટલા બધા સંકળાયેલા છે, તો એ ખરેખર દરેકે દરેક વ્યક્તિ માટે વિચાર, ભલે રેડ ક્રોસ કે ગ્રીન ક્રોસ એ એક માત્ર માધ્યમ છે, પણ હું તો કહું છું કે જો તમારાથી પ્રેરણા લઈ અને કદાચ 5, 25, 50, 500 લોકો જો જરૂરિયાતવાળા લોકોને એમનેમ સિવિલમાં જઈને બ્લડ આપીને પણ મદદ કરે તો પણ હું એમ કહું છું કે એ ઘણું ઉપકારનું કાર્ય કહેવાય. અને આ દરેકે દરેક યુવાને શીખવાની વસ્તુ છે તમારામાંથી. અને જ્યારે કોઈ પણ વ્યક્તિમાં કંઈક પ્રેરણા સ્વરૂપ હોય ને, એને હંમેશા બહાર એટલા માટે લાવવું કે એનાથી પ્રેરિત થઈને ખબર નહીં કેટલા લોકો એ બીજા કેટલા લોકોને મદદગાર થઈ શકે. તો આ જ એક માધ્યમ હોય છે કે જે તમે સોશિયલ મીડિયામાં આટલા બધા સંકળાયેલા છો. ટીવીના પડદા ઉપર તમે ઘણા બધા હાસ્યના પ્રોગ્રામ આપ્યા છે, લોક ડાયરામાં પણ તમે ઘણા બધા પ્રોગ્રામ આપ્યા છે. અને હમણાં જ રિસન્ટલી જે ખબર નહોતી એમ કે આપ એક પ્રોફેસર છો, તો એ તો અત્યારે જ તમારી સિક્રેટ બહાર આવી. તો આટલું બધું વર્ક એક સાથે એક સિંગલ વ્યક્તિને પણ આટલી એનર્જી પૂર્વક કઈ રીતે કરી શકતો હોય છે? જી કે છે એક આપણે એક બહુ લોકવાયકા આપણા લોકમાનસની અંદર પ્રવર્તે છે કે ડિગ્રી વગરના ડોક્ટર, ઘણા મારા જેવા કમ્પાઉન્ડરો ડોક્ટર બની ગયા છે અને બહુ બોગસ ડોક્ટરો હમણાં બહુ પકડાય છે. જો કે બહુ બધું બોગસ પકડાય છે. તો આપણે જે પ્રોફેસરની વાત કરીને એ જાણીને મને હસવું બહુ આવ્યું કે વાસ્તવમાં હું કોઈ પ્રોફેસર નથી, હું ડિગ્રી વગરનો ડોક્ટર છું. જેમ કોઈ કમ્પાઉન્ડર ડોક્ટરો સાથે રહીને શીખી જાય દવાઓ વાળતા, એમ હું કોલેજ સાથે સંકળાયેલો છું. શ્રી જયાભાઈ પટેલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, જ્યાંથી MBA થાય છે અને ગાંધીનગરના પ્રવેશદ્વાર ઇન્ફોસિટી લોકેટેડ છે. એ પહેલા NICM ના નામે એસ્ટાબ્લિશ થઈ હતી અને એના ફાઉન્ડર ચેરમેન શ્રી જયરામભાઈ પટેલ સાહેબ જ્યારે એમનું ધામગમન થયું એટલે અમે બધાએ ભેગા થઈને એ સંસ્થાનું નામ શ્રી જયરામભાઈ પટેલ બિઝનેસ મેનેજમેન્ટ અને કોમ્પ્યુટર એપ્લિકેશન કર્યું. તો આ કોલેજ સાથે અને એ હું થોડોક બેક જતો રહું તો જયરામભાઈ પટેલ સાહેબ એટલે માજી ગૃહ રાજ્ય મંત્રી ગુજરાત રાજ્ય, અને એમના જમાઈ અને એમના સુપુત્ર શ્રી જયપ્રકાશભાઈ પટેલ સાહેબ, આ બેનું એક સંયુક્ત સાહસ નરોડા GIDC ખાતે ફેઝ 4 માં સનકેમ ફાર્માના નામે. એટલે મારા બાપુજીને રોટલો અને ઓટલો શ્રી જયપ્રકાશભાઈ પટેલ સાહેબ, જયરામભાઈ પટેલ સાહેબ. અને હાર્ડલી મને કહેતા બહુ ગૌરવ થાય છે કે એમની બીજી પેઢી એટલે કે હું હરપાલસિંહ જયેન્દ્રસિંહ ઝાલાને રોટલો અને ઓટલો આલવા વાળા તે આ જ કોલકીનું ઉપલેટા પાસેનું રાજકોટનું વાછાણી પરિવાર. એટલે આમ કોલેજ સાથે અને આ વાછાણી પરિવાર સાથે અમારો નાતો બે પેઢીનો. એટલે કોલેજ સાથે હું છું પણ હું પ્રોફેસર નથી. હું પોતે ત્યાંની લાઇબ્રેરીમાં, મારી લાઇબ્રેરીમાં 35,000 થી વધુ પુસ્તકો છે અને 25મી બેચ અત્યારે રિસેન્ટલી 2024-25 2024-26 ની રિસેન્ટલી MBA ની માસ્ટર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની 25મી બેચ હમણાં આવી. એટલા યુવાધન સાથે રહીને હું કદાચ તમને ભલે પ્રોફેસર જેવો લાગતો હોઈશ પણ હું પ્રોફેસર નથી. હું ત્યાંના એડમિન ડિપાર્ટમેન્ટમાં ક્લેરિકલ, ટેકનિકલ અને સ્ટેશનરીને લગતા કામકાજ સાથે સંકળાયેલો, પણ ગુજરાતના યુવાધન સાથે વ્યસન મુક્તિની, આત્મહત્યાની, વૃક્ષારોપણની, રક્તદાનની આવી નાની નાની બાબતો લઈને આખા ગુજરાત, એન્ટાયર ગુજરાતના કોલેજીસમાં યુવાધન સાથે જઈને સેમિનાર લઉં છું. એટલે હું ડિગ્રી વગરનો ડોક્ટર, એમ હું પ્રોફેસર ખરો, ગપ્પા મારવાનો પ્રોફેસર. મને નવા રિક્રુટ થયેલા પ્રોફેસર આવીને એમ કે સર તમે કયો વિષય લો છો? એટલે એમને સાહજિક રીતે કહું કે હું ગપ્પા મારવાનો સબ્જેક્ટ લઉં છું.
એટલે એ નવી ફેકલ્ટી જે આવી છે એને ખબર નથી કે હું પોતે હાસ્ય કલાકાર છું અને અહીંયા ક્લેરિકલ સ્ટાફમાં છું, એટલે તરત જ તે હશે અને અજુકતાપૂર્વક મારી સામું જોવે કે એટલે સર તમે કયા સબ્જેક્ટના પ્રોફેસર છો અને કયો વિષય ભણાવો છો. એટલે હું એમને પછી વળી પાછું હાસ્ય રેલાવતા કહું કે હું ગપ્પા મારવાનો સેમિનાર લઉં છું. ના ના, તમારી કારકિર્દીથી લઈને તમારા બેકગ્રાઉન્ડથી લઈને બધી વાત તો થઈ. હવે હાસ્ય કલાકાર તરીકેની તમારી ભૂમિકાને પણ થોડીક રજૂ કરીએ તો એવું કંઈક અમને કહો કે અમારા બી પેટમાં દુખાવો પડે અને અમે પણ હસી પડી કે પ્રેક્ષક મિત્રો પણ હસી પડે. શાહબુદ્દીન રાઠોડ સર અવારનવાર કહે છે કે ભાઈ આપણે સિરિયસલી હ્યુમરસ કહેવું પણ હ્યુમરસલી સિરિયસની ઉપર આ વાતને ખાસ પ્રાધાન્ય આપવું કે આપણા હાસ્ય રસ પીરસવાથી સામે અપચો ના થવો જોઈએ. આપણે કીધું કે પેટમાં દુખે ના, આપણે દુખાડવાનું નથી, ખડખડાટ હસવાનું છે. અને હસવા વિશે તો એટલું કહેવાય છે કે હસે એનું વસે અને બહુ હસે એનું ખસે, અને ખસે પછી શું એનું વસે એ તો આપણું રામ જાણે. તો હસવાની વાતમાં તો એવું થાય છે કે સાહેબ જનરલી હાસ્ય કલાકારો પાસે લોકો બેસણામાં એવી અપેક્ષા રાખે છે. એટલે તમે તો આજે અહીંયા આગળ આવ્યા છો ઇન્ટરવ્યુ માટે મારા સ્વગૃહે અને અપેક્ષા રાખો એ સાહજિક છે, પણ લોકો બેસણામાં આવી અપેક્ષા રાખે છે કે હરપાલસિંહજી થોડુંક થઈ જાય. તો એક સાવ નોર્મલ વાતથી તો જ્યારે ચાલુ કરું સ્ટેજ ઉપર જઈને તો એ જ રીતે આપણે જાણે કાર્યક્રમ જ ચાલે છે એ રીતે કહી દઉં કે ગામની અંદર આજે સરપંચ શ્રીનું બહુમાન થઈ રહ્યું હતું ને આખું ગામ હકડે હેઠળ ભરાણું હતું અને સ્ટેજ બાંધ્યા હતા, માઇકની તામઝામ સાઉન્ડ ને બધું હતું, ફુલહાર થઈ રહ્યા હતા અને માઇક ઉપર આવીને બધા સરપંચ સાહેબના ખૂબ વખાણ કરતા હતા. વાત એવી હતી કે કુવામાં અનાયાસે પડેલા એક બાળકને સરપંચ સાહેબે બચાવી લીધું હતું. સરપંચ સાહેબના બહુમાનની અંદર બધું થઈ ગયું, એમના આત્મસ્વાગતા થઈ ગયા, ઓઢણા ઓઢાડી દીધા, એમને હારતોરા કરી નાખ્યા અને પછી સરપંચ શ્રીને કીધું કે પ્રસંગોપાત તમે બે શબ્દો કહો. એટલે સરપંચ શ્રી માઇક ઉપર આવીને એમને એટલું કીધું કે મને ધક્કો કોણે માર્યો તો કુવામાં. તો બાય ડિફોલ્ટ હાસ્ય ક્ષેત્રની અંદર હું પોતે મારા ડોક્ટર એલપી પટેલ સાહેબ જે તે સમયના અમારા પ્રોફેસર સાહેબના ધક્કાથી આ સ્ટેજ ઉપર આવી ગયો અને તમે બધાએ મને હાસ્ય કલાકાર તરીકે હવા આપી અને આ સ્ટેજ આપ્યું, પ્લેટફોર્મ આપ્યું. એટલે આજે હાસ્ય કલાકાર તરીકે હું મારી જાતને થોડી ઘણી પ્રસ્થાપિત કરી શક્યો છું. મારા વાઈફ અવારનવાર મને એમ કે આ તમે પ્રોગ્રામોમાં જાઓ એમાં શું ખાવ છો? મેં કીધું ઓડિયન્સ સારું હોય તો બહુ વાંધો આવતો નથી, પણ બાકી છે ને ધુંબા પાટું ધોલ ધોકા ઈંડા ટમેટા ખાહડા બાટાના પછી ટેરેગોનના આ તો પબ્લિકનો પ્રેમ છે ને, આપણે સ્વીકારવો પડે. તો આ સાહજિક હાસ્ય અવારનવાર આવી જતું હોય છે જેના આ જગતને અત્યારે મને એમ છે કે અત્યારના ટ્રેન્ડમાં આની વધારે જરૂર છે. 100% સાચી વાત છે. ખૂબ ખૂબ આભાર હરપાલસિંહ, તમારી સાથે વાતચીત કરવાનો ઘણો આનંદ. જો કે તમને હજુ ઘણા બધા સમજીશું, તમારા એવું કહેવાય ને કે હાસ્યને પણ ઘણું બધું નિહાળીશું. પણ આજની આપણી જે આ મુલાકાત છે એ ખરેખર પ્રેરણાદાયક રહી. ઘણા બધા લોકોને બી તમારામાંથી ઘણી બધી પ્રેરણા મળશે અને આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારા સાથે ગોસિપ વિથ ગિરિરાજમાં જોડાયા. થેન્ક્સ ફોર ફેવર. છેલ્લે એટલું કહીશ કે હૃદયના ભાવને રોકીને બહુએ જૂઠ બોલ્યો છું, હવે આ પાપને ધોવા ઘડીભર મૌન થવા દો. અને વાત એવી છે કે તમારી આ પ્રયત્ન તમે લોકો ચિરંતર કાળ સુધી જીવંત રાખજો. ગોસિપ વિથ ગિરિરાજસિંહજી આ પરંપરાને તમે કાયમ જાળવી રાખજો, કારણ કે અમારા જેવા નવોદિત કલાકારોને કોઈ હવા નથી આપતું, કોઈ પ્લેટફોર્મ નથી આપતું. તો બધા કરબદ્ધ પ્રાર્થના પહેલા તો અમારા આખી આ લોબી તરફથી તમારો હું આભાર માની લઉં કે તમે આજે આ વ્યસ્ત અને ત્રસ્ત જીવનમાં મારા ઘર સુધી આવ્યા અને આ સમય ફાળ્યો, તમે મને સમય ફાળ્યો અને અમારી આખી નાત ને નાગરી નાતને તમે બચાવી અને એને આ રીતે તમે માધ્યમ દ્વારા ઉજાગર કરતા રહેશો એ કરબદ્ધ પ્રાર્થના હું અમારા બધી આખી લોબી તરફથી તમને કરું અને ભવિષ્યમાં મળતા રહીશું અને મારા જેવા બંધુઓ તમારા પ્લેટફોર્મથી કંઈક એમનું આગળનું ભવિષ્ય બનાવી શકે એવી તમને કરબદ્ધ પ્રાર્થના.